ગુડ મોર્નિંગ ઓલ. સો આપણે લાસ્ટ લેક્ચર્સમાં જોયું હતું કે POR મતલબ પર્સન ઓન રેકોર્ડની રોલ્સ ને રિસ્પોન્સિબિલિટી શું હોય, બરાબર, એમને કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર, પછી કઈ કઈ રીતે તમે ડેવલપમેન્ટ પરમિશન ઓબ્ટેન કરવાની, એનું રજિસ્ટ્રેશન શું, પછી ડિફરન્ટ પ્રોસિજર્સ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન, ડિફરન્ટ પ્રોસિજર્સ આફ્ટર કન્સ્ટ્રક્શન, બરાબર. એના પછી આપણે જોયું કે રિસ્ક બેઝડ ઇન્સ્પેક્શન, બરાબર, રિસ્ક કે કેટલું રિસ્ક છે, લાઈક એના દરેક ક્લાસિફિકેશન લાઈક CC1, CC2, SL1, SL2, બરાબર. તો હવે આપણે આજે ચાલુ કરીએ છીએ ન્યૂ ટોપિક, પ્લાનિંગ રેગ્યુલેશન્સ. ઓકે. સો કોઈ બી બિલ્ડિંગ જ્યારે તમે ડિઝાઇન કરતા હોવ, બરાબર, કોઈ બી વસ્તુની તમે જ્યારે ડિઝાઇન કરવા માંગતા હો, બરાબર, તો એની પહેલાં તમારે એક પ્લાનિંગ કરવું પડે, બરાબર. તો કોઈ બી વસ્તુનું પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સો ધ પ્લાનિંગ રેગ્યુલેશન્સ, બરાબર. તો જનરલ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ રેગ્યુલેશન, કે કોઈ બી જગ્યાએ આપણે પ્લાનિંગ કરવું હોય, બિલ્ડિંગ બનાવવું હોય કે સિટીની અંદર કોઈ ડેવલપમેન્ટ કરવું હોય, તો તમારે કયા કયા વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર. તો સૌથી પહેલાં છે ઝોન ક્લાસિફિકેશન, બરાબર. હવે જ્યારે આપણે BTP ચાલુ કર્યું, બરાબર, ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી કે વોટ ઇઝ અ ઝોન અને વોટ ઇઝ અ લેન્ડ યુઝ, બરાબર. તો લેન્ડ યુઝ એટલે કે પર્ટિક્યુલર તમારો જે એરિયા છે, કે તમારો જે અર્બન એરિયા કે સિટી એરિયા છે, બરાબર, એમાં કયા કયા એરિયામાં જે લેન્ડ છે એ કઈ રીતે યુઝ થયેલી છે. લાઈક આપણે એક એક્ઝામ્પલની વાત કરીએ કે અમદાવાદ સિટી છે, બરાબર. તો અમદાવાદ સિટીમાં જે આશ્રમ રોડ અને CG રોડનો જે એરિયા છે, બરાબર, તો એને આપણે શું કહીએ, કોમર્શિયલ ટાઈપ ઓફ ધ લેન્ડ યુઝ, બરાબર, કે ત્યાં મોસ્ટલી કોમર્શિયલ એક્ટિવિટીઝ બધી થાય છે. તો એ જે લેન્ડ યુઝ છે એ કહેવાય કે પર્ટિક્યુલર કોમર્શિયલ યુઝ માટે છે. નો ડાઉટ ત્યાં રેસિડેન્શિયલ બી હશે, બરાબર, પણ મેજોરિટી ઓફ ધ એક્ટિવિટી આર કોમર્શિયલ્સ, બરાબર. તો લેન્ડ યુઝ એટલે કે પર્ટિક્યુલર તમારા અર્બન એરિયામાં લેન્ડ કઈ રીતે યુઝ થઈ છે, કઈ રીતે ઓક્યુપાય થઈ છે, તો એને કહેવાય તમારું લેન્ડ યુઝ. અને ઝોન્સ એટલે કે પર્ટિક્યુલર એ જે લેન્ડ યુઝ છે, બરાબર, લાઈક એ આપણો આશ્રમ રોડનો એરિયા છે, તો એને અલગ અલગ નાના નાના ડિફરન્ટ ટાઈપ્સના ઝોન્સમાં પાડી દીધી હશે. નાના નાના પાર્ટમાં એને ડિફરન્શિએટ ઓર ક્લાસિફાઈડ કરી હશે કે ભાઈ આ ઝોન છે. લાઈક આશ્રમ રોડની વાત કરીએ તો એમાં અમુક કોમર્શિયલ હશે, અમુક પછી રેસિડેન્શિયલ ઝોન્સ હશે, બરાબર. લાઈક પછી કેવી રીતે વાત તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે જો યુનિવર્સિટી એરિયા છે તો એને આપણે શું કહેવાય, એજ્યુકેશનલ ઝોન, કે ત્યાં મેજોરિટી ઓફ એક્ટિવિટી એજ્યુકેશનની જ થાય છે, બરાબર. તો ઝોનિંગ અને લેન્ડ યુઝ બેઓનું વર્ક સિમિલર છે. જ્યારે પણ તમને એક બેઝિક ડેફિનેશનમાં સમજાવું કે ઝોન છે એ નાના પોર્શનમાં હોય કે એક નાનો એરિયાને કવર કરતો હોય, જ્યારે લેન્ડ યુઝ છે એ પર્ટિક્યુલર આખા બહુ મોટા એરિયાને કેરી કરતો હોય, બરાબર. તો સૌથી પહેલા છે ઝોન ક્લાસિફિકેશન, કયા કઈ રીતે ઝોન પાડે છે, બરાબર. તો સૌથી પહેલું છે કોર વોલ્ડ સિટી. કોર વોલ્ડ સિટી એટલે આપણે જે જે અમદાવાદનું જે મેઇન સિટી છે, બરાબર, કે આપણે જે તમને ખબર હશે કે અમદાવાદમાં ટોટલ 12 દરવાજા છે, બરાબર, કે એ સૌથી પહેલાં જ્યારે અમદાવાદ સિટી બન્યું, કે જ્યારે એને વિકસાવ્યું, બરાબર, ત્યારે એની ફરતે એની પેરીફરીમાં 12 ટોટલ ગેટ્સ એ લોકોએ બનાવ્યા હતા. મતલબ જે બી એના રાજા આપણે અહેમદ શાહની વાત કરીએ તો ટોટલ 12 જે દરવાજા હતા એની અંદર જ સૌથી પહેલા લોકો રહેતા હતા, જે આપણે પોળ કહીએ છીએ કે જે મેઇન માર્કેટ આપણે કહીએ છીએ, બરાબર. તો એને કહેવાય કોર વોલ્ડ સિટી, બરાબર. એનો કોડ છે CW. હવે આ જે કોડ આપેલું છે એનું મતલબ શું, બરાબર, કે CW એટલે જ્યારે બી તમે કોઈ બી મેપ જોતા હોવ, બરાબર, લાઈક અમદાવાદનો ડેવલપમેન્ટ મેપ તમે જોશો, ઔડાની સાઈડ ઉપર તમને મળી જશે કે માસ્ટર અર્બન ડેવલપમેન્ટ પ્લાન ઓફ અહેમદાબાદ 2021, બરાબર. તો એમાં આ રીતે કોડલ પ્રોવિઝન્સ આપેલા હશે કે CWGM, બરાબર. તો એ શું કહેવા માંગે કે પર્ટિક્યુલર એ જે કોડ ઉપરથી તમને ખબર પડે કે ભાઈ આ એરિયાને કયા ઝોનમાં એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે, બરાબર. તો સૌથી પહેલું કોર વોલ્ડ સિટી, બરાબર, એને એ લોકો CW કહે છે. એના પછી વોલ્ડ સિટી એરિયા ઓફ જાડા, બાડા અને રૂડા, બરાબર. હવે તમને ખબર છે કે વોટ ઇઝ જાડા, બાડા એન્ડ રૂડા. સો જુનાગઢ, જામનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, ભાવનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, બરાબર. તો એવી રીતે એનું આખું કેલ્ક્યુલેશન
ક્લાસિફિકેશન આપેલું છે, લાઈક ન્યુક્લિયર વિસ્તાર 1, ન્યુક્લિયસ વિસ્તાર 2, એક્ઝિસ્ટિંગ ન્યુક્લિયસ નોડ, રેસિડેન્શિયલ એરિયા, અલંગ સાઈડનો છે ભવનાથ, જુનાગઢ, ગામતલ, ગૌથન, વિલેજ એન્ડ ગામતલ, બરાબર. તો એને એ લોકો GM કહે છે. હવે બેઝિકલી ગામતલ એટલે શું? ગામતલ એટલે કે તમારે એને અર્બન એરિયા ના કહી શકો, પણ રૂરલ એરિયા બી તમે એને ના ડિફાઇન કરી શકો, પણ રૂરલ એરિયા કરતાં સહેજ વધારે, બરાબર. લાઈક એક નાનું ગામડું હોય, બરાબર, પણ એમાં થોડીક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી અવેલેબલ હોય, તો એને કહેવાય તમારું ગામતલ, બરાબર. એના પછી છે વિલેજ એક્સટેન્શન્સ. વિલેજ એક્સટેન્શન JME કે ગામતલ છે એની આજુબાજુની જે પેરેફરી છે, બરાબર, એને કહેવાય તમારું ગામતલ એક્સટેન્શન. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે સાણંદ જે છે, બરાબર, એને આપણે કહી શકીએ ગામતલ એરિયા છે, બરાબર, કે નાનું ગામડું બી છે અને એમાં થોડી વધારે બેઝિક ફેસિલિટીઝ બી છે, તો એને આપણે કહેવાય ગામતલ, બરાબર. તો એનો કોડ છે GM અને GME. એના પછી છે રેસિડેન્શિયલ ઝોન્સ. રેસિડેન્શિયલ ઝોન 1 અધર ધેન ગુડા મીન્સ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી. સિટી એરિયા સિટી એરિયા E, બરાબર. તો એને રેસિડેન્શિયલ 1 R1 કહેવામાં આવે છે, બરાબર. એવી રીતે રેસિડેન્શિયલ 2, રેસિડેન્શિયલ 3, રેસિડેન્શિયલ ઝોન R1 ગુડા. હવે કેમ ગુડાને અલગ રીતે એ લોકોએ ડેવલપમેન્ટ કરી? કારણ કે આપણને ખબર છે કે જે ગુડા છે એટલે કે ગાંધીનગર છે, બરાબર, એ આખું પ્લાન્ડ સિટી છે, બરાબર. તો જ્યારે બી એનું કેલ્ક્યુલેશન્સ કે એનું જ્યારે મેપ બનતો હોય ત્યારે એ બીજા બધા જ અર્બન સિટીઝની જે પ્રિન્સિપલ્સ ઓર મેથોડોલોજી છે એના અકોર્ડિંગ એને ના ડિસ્ટિંગ્વિશ કરવામાં આવે. એટલે એને માટે અલગ એ લોકોએ આખું નોડલ વિકસાવ્યું કે લાઈક ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જેટલા બી રેસિડેન્શિયલ ઝોન આવતો હોય એને R4 કહી શકીએ કહેવાય. કેમ એવું? કારણ કે હવે જે આ બધું ડિફરન્શિએશન કર્યું તો એ શાની માટે કે ભાઈ એક્ઝેક્ટ તમે પ્લાનિંગ કરી શકો, બરાબર. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણને ખબર છે કે ગાંધીનગર કે જે એરિયા છે કે ગાંધીનગર જે સિટી છે, બરાબર, એ પ્રોપરલી ડેવલપ થયેલું છે, બરાબર, કે એમાં રોડ એવી રીતે છે, મોટા મોટા રોડ છે કે જેથી તમારે ટ્રાફિક કન્જેશન ના થાય. બધી જ લોકોએ સિસ્ટમ અપ્લાય કરી દીધી છે, લાઈક સ્ટોમ વોટર ડ્રેનેજ છે, સેનિટેશન છે, પાઇપલાઇન્સ છે, ઇલેક્ટ્રિસિટીના કેબલ્સ છે, એ બધું જ એ લોકોએ પર્ટિક્યુલર મેનરમાં ડેવલપ કરેલું છે, બરાબર. તો હવે જ્યારે એમાં કોઈક નવું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય તો એની માટે અલગ મેથોડોલોજી એ લોકોએ યુઝ કરવી પડે. જ્યારે લાઈક આપણું અમદાવાદ છે તો અમદાવાદ એવું કંઈ પ્રોપર મેનરમાં ડેવલપ નથી, એને જેમ જેમ જરૂર પડે એમ એ લોકો એનું અપગ્રેડેશન કરે છે, બરાબર. એ વખતે જ્યારે અમદાવાદ કે એવા કોઈ સિટી એરિયામાં જ્યારે ડેવલપમેન્ટ કરવાનું હોય ત્યારે એના માટે કંઈક નવી મેથોડોલોજી ઓર પ્રિન્સિપલ્સ યુઝ કરવા પડે કે જ્યારે ગાંધીનગર છે તો એમાં કોઈક અલગ ટાઈપની મેથોડોલોજી યુઝ થાય, બરાબર. તો એ પર્ટિક્યુલર ડિસ્ટિંગ્વિશ કરવા માટે એ લોકોએ એનું ક્લાસિફિકેશન અલગ પાડ્યું, બરાબર. રેસિડેન્શિયલ અફોર્ડેબલ હાઉસિંગ ઝોન્સ RAH, બરાબર. હવે અફોર્ડેબલ હાઉસિંગ એટલે શું? આ તમને ખબર છે કે આપણી જે ગવર્મેન્ટ છે, બરાબર, એ બધાને જ પેલું પ્રધાનમંત્રી આવાસ યોજના પૂરી પાડે છે, બરાબર. જે બધા મોટા મોટા બિલ્ડિંગ્સ બને છે એ બધા અફોર્ડેબલ હાઉસિંગ છે કે જેથી જેની જોડે ઘર નથી, બરાબર, કે જેની જોડે પ્રોપર ઘર અવેલેબલ ના હોય, લાઈક 1 BHK હોય કે નાનું ઘર હોય, બરાબર, તો એને અફોર્ડેબલ હાઉસિંગ ઝોનમાં એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરે છે, બરાબર. હવે જનરલી અફોર્ડેબલ હાઉસિંગ ઝોન કે એ કયા એરિયામાં હોય કે જે જગ્યાએ ગવર્મેન્ટ જોડે ફાજલ જમીન પડી હોય. વોટ ઇઝ ફાજલ? બરાબર, કે જેમાં કોઈ બી એગ્રીકલ્ચર યુઝ નથી થતો કે નથી એની આજુબાજુ કોઈ નવું એવું ડેવલપમેન્ટ આવવાનું, બરાબર. તો બેઝિકલી જેટલી બી લેન્ડ અવેલેબલ છે એ બધી જ ગવર્મેન્ટ અંડર છે, બરાબર. તો ફાજલ જમીન એટલે કે જે જગ્યાએ આવી કોઈ જ ડેવલપમેન્ટ નથી થઈ રહ્યું, લાઈક એગ્રીકલ્ચર યુઝ બી નથી થઈ રહ્યો અને બીજું કોઈ બી, બરાબર. તો એ જગ્યાએ આ રીતે રેસિડેન્શિયલ અફોર્ડેબલ હાઉસિંગ ઝોન એ લોકો ડેવલપ કરે, બરાબર. પછી છે રિસ્ટ્રિક્ટેડ રેસિડેન્શિયલ ઝોન્સ, બરાબર. રિસ્ટ્રિક્ટેડ રેસિડેન્શિયલ ઝોન એટલે કે અમુક વખતે એવો ફ્લડ પ્રોન એરિયા હોય કે જે જગ્યાએ બહુ જ ફ્લડ આવી જતી હોય, પૂર આવી જતું હોય વારે વારે કોઈક નદીની નજીકમાં કે, બરાબર. તો એ વખતે એને રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં એ લોકો ક્લાસિફાઈ કરે છે. લાઈક પછી હઝાર્ડ ઝોન છે, હઝાર્ડ પ્રોન ઝોન છે, બરાબર. લાઈક વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આપણને ખબર છે કે પેલી જે એની જે નદી છે મચ્છુ, બરાબર, તો ત્યાં બહુ જ જલ્દી પૂર આવી જાય કે સહેજ વરસાદ પડે તો બધી પૂર આવી જવાના ચાન્સીસ છે. તો એ વખતે એવા એરિયાને એ લોકો રિસ્ટ્રિક્ટેડ ઝોન તરીકે ડિફાઇન કરે છે, બરાબર. પછી જે લોકલ કોમર્શિયલ ઝોન C1, લોકલ કોમર્શિયલ ઝોન અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી C2, C3, C4, સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ. હવે વોટ ઇઝ અ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ એરિયા, બરાબર. હવે આ પર્ટિક્યુલર જે ડેફિનેશન છે એ તમે ગોખી નાખવાની અને સમજી લેવાની, કારણ કે આ જે ડેફિનેશન છે એ તમારે છેક 7મા સેમ સુધી બધામાં યુઝ થશે, બરાબર. લાઈક અત્યારે તમે
બીટીપીમાં ભણો છો બરાબર, પછી આગળ જશો સોરી આગળ જશો એટલે હાઈવે એન્જિનિયરિંગ આવશે, અર્બન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ આવશે, ટ્રાફિક એન્જિનિયરિંગ આવશે બરાબર. તો એ બધામાં તમારે CBD સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ એરિયા કે શું કહેવાય એ જરૂર પડશે બરાબર. તો વોટ ઇઝ અ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ? સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ એરિયા એટલે કે તમારા જે અર્બન એરિયા છે એની more than 80% of population or 80% of the commercial activity એ એરિયામાં લોકેટ થયેલી હશે બરાબર. તો એવા જે એરિયા છે એને કહેવાય તમારો સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ બરાબર. તો એને આપણે C5 તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. લાઈક અમદાવાદ સિટી છે તો એનો જે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ એરિયા છે એ આપણે આશ્રમ રોડ અને CG રોડ આપણે કહી શકીએ કે ત્યાં મેક્સિમમ કોમર્શિયલ એક્ટિવિટી કોમર્શિયલ એક્ટિવિટી ત્યાં લોકેટ થયેલી છે. સેમ એવી રીતે પ્રહલાદનગરનો જે એરિયા છે તો ત્યાં બી મેજોરિટી ઓફ કોમર્શિયલ એક્ટિવિટીઝ ત્યાં અવેલેબલ છે, કે મેજોરિટી ઓફ ઓફિસીસ કોમર્શિયલ ઓફિસીસ અવેલેબલ છે બરાબર. તો એવી રીતના જે એરિયા છે એને કહેવાય તમારું CBD સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ. હવે કોઈ બી જ્યારે બી ડેવલપમેન્ટ થતું હોય બરાબર, કોઈ બી અર્બન એરિયાનું ઓર કોઈ બી રોડ ડેવલપમેન્ટ થતું હોય તો એ બધું જ જે CBDને ધ્યાનમાં રાખીને કરવામાં આવે કે ભાઈ પર્ટિક્યુલર આખા એરિયામાં આખા અર્બન એરિયાના જેટલા બી લોકો જે જગ્યાએ રહી રહ્યા છે એ લોકો બધા લોકો CBDને ઇઝીલી એક્સેસ કરી શકે બરાબર. તો એવી રીતે એને ધ્યાનમાં રાખી અને એનું ડેવલપમેન્ટ થતું હોય બરાબર. તો એને કહેવાય C5 ઇન્ડસ્ટ્રીયલ ઝોન જનરલ નોન ઓબ્નોક્સિયસ એન્ડ નોન હઝાર્ડસ ઇન્ડસ્ટ્રીયલ ઝોન, ઇન્ડસ્ટ્રીયલ બફર ઝોન. વોટ ઇઝ અ ઇન્ડસ્ટ્રીયલ બફર ઝોન બરાબર. હવે આપણને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે બરાબર. હવે એની નજીકમાં જો તમે કોઈ રેસિડેન્શિયલ એરિયા ડેવલપ કરો છો બરાબર, તો ત્યાંના જે રેસિડેન્શિયલ પીપલ્સ છે બરાબર, કે જે લોકો રહી રહ્યા છે ત્યાં, તો એ લોકોને લંગ્સ અને એ રિલેટેડ ડિસીઝીસ થવાના ચાન્સીસ છે, સ્કિન ઓર લંગ્સ રિલેટેડ બરાબર. તો ઇન્ડસ્ટ્રીયલ બફર ઝોન એટલે કે તમારા કોઈ પર્ટિક્યુલર એરિયામાં મેક્સિમમ ઓર મેજોરિટી ઓફ ઇન્ડસ્ટ્રી ત્યાં પ્લેસ છે કે ત્યાં વર્કિંગ કન્ડિશનમાં છે બરાબર. તો એની સરાઉન્ડિંગ વિકિનિટી ઓર સરાઉન્ડિંગ પેરીફરીનો અમુક એરિયાને એ લોકો ઇન્ડસ્ટ્રીયલ બફર ઝોન કહે છે, કે જે જગ્યાએ બીજું કોઈ જ કન્સ્ટ્રક્શન તમે ના કરી શકો, લાઈક જસ્ટ એવો ઓપન સ્પેસ આપવાની કે જેથી જે એના પછી જો રેસિડેન્શિયલ ઝોન આવતો હોય તો ત્યાંના જે પીપલ્સ છે બરાબર, તો એ લોકોને આ જે ગેસીસ છે કે જે બી એનું નોઇઝ પોલ્યુશન ઓર એર પોલ્યુશન છે એ ત્યાં અફેક્ટ ના કરે, તો એને કહેવાય તમારું ઇન્ડસ્ટ્રીયલ બફર ઝોન. એના પછી જે GIDC જે આપણને ખબર છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સેક્ટર ઓર સેન્ટર બરાબર, તો એ બધી જ એને કહેવાય IZ3 અને IZ4. હેવી ઇન્ડસ્ટ્રીયલ ઝોન્સ IZ5, મિક્સ ઇન્ડસ્ટ્રીયલ ઝોન IZ7 બરાબર. એના પછી છે એજ્યુકેશનલ ઝોન્સ, લાઈક આપણે વાત કરીએ કે ભાઈ આપણો જે LD એન્જિનિયરિંગ કોલેજ છે બરાબર, એની આજુબાજુનો જે યુનિવર્સિટી એરિયા છે એને આપણે એજ્યુકેશનલ ઝોન તરીકે કહી શકીએ, કે ત્યાં મેજોરિટી ઓફ એજ્યુકેશનલ એક્ટિવિટી પ્લેસ થાય છે, કે મેક્સિમમ યુનિવર્સિટીઝ ત્યાં છે, મોટી મોટી યુનિવર્સિટીઝ છે, મેજોરિટી ઓફ કોલેજીસ ત્યાં છે બરાબર. બીજા બધા બી ઇન્સ્ટિટ્યુશનલ ત્યાં અવેલેબલ છે બરાબર. નોલેજ ટાઉનશીપ બરાબર, એ જનરલી વુડા તરીકે અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, એ લાઈક આપણે વાત કરીએ કે પારુલ યુનિવર્સિટી જે છે બરાબર, તો એની આજુબાજુનો જે આખો એરિયા છે તો એને એ લોકોએ નોલેજ ટાઉનશીપ તરીકે ડેવલપ કરેલું, કે ત્યાં મેક્સિમમ જે સ્ટુડન્ટ્સ એ લોકો રહી રહ્યા છે બરાબર. લાઈક બીજી તમને એક્ઝામ્પલ આપું કે વિદ્યાનગર છે બરાબર, તો એ બી કાઇન્ડ ઓફ નોલેજ ટાઉનશીપ તરીકે જ એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, કારણ કે ત્યાં મેક્સિમમ અમાઉન્ટમાં યુનિવર્સિટીઝ અને જે સ્ટુડન્ટ છે એ ત્યાં રહી રહ્યા હોય છે બરાબર. એના પછી છે એસેન્શિયલ પબ્લિક પર્પઝીસ પબ્લિક પર્પઝ સર્વિસીસ બરાબર. પબ્લિક લાઈક વોટર ડિપાર્ટમેન્ટ છે, સેનિટેશન ડિપાર્ટમેન્ટ છે, પછી હેલ્થ ડિપાર્ટમેન્ટ છે બરાબર. લાઈક આપણે જે અર્બન સિટી સિવિક સેન્ટર્સ છે અમદાવાદમાં બરાબર, તો એ બધા જ જે છે એને તમારે કહેવાય એસેન્શિયલ પબ્લિક સર્વિસીસ ડિપાર્ટમેન્ટ્સ બરાબર. તો એ જે ઝોન છે એને કહેવાય PPZ1 પબ્લિક પર્પઝીસ રૂડા. રિક્રિએશનલ ઝોન્સ લાઈક મોલ્સ છે, થિયેટર્સ છે, પછી જેમ કે આપણે અમદાવાદમાં વાત કરીએ તો બધા મોટા મોટા પેલા નાટક ગૃહો છે બરાબર, તો ટાઉન હોલ છે બરાબર, તો એ બધા કાઇન્ડ ઓફ રિક્રિએશનલ ઝોન્સમાં આવે. પછી પાર્ક્સ, ગાર્ડન એન્ડ ઓપન સ્પેસીસ, જે દરેક ગાર્ડન્સ જે થોડા ડિસ્ટન્સે જે ઔડાવાળા ડેવલપ કરી રહ્યા છે કરે છે બરાબર, તો એ બધું આવે તમારું એને P ઝોન તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવે. પછી એના પછી એગ્રીકલ્ચર ઝોન, પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન, રિસ્ટ્રિક્ટેડ એગ્રીકલ્ચર ઝોન્સ, પછી લોજિસ્ટિક ઝોન્સ, સ્પેશિયલ પ્લાન ડેવલપમેન્ટ ઝોન ઓફ ગિફ્ટ. હવે વોટ ઇઝ અ ગિફ્ટ બરાબર, તો ગિફ્ટ એટલે આપણું જે
જે ગાંધીનગરની પેરીફરીમાં જે એક આખું ડેવલપ કરી રહ્યા છે, બરાબર. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાઇનાન્શિયલ ટેક સિટી, બરાબર. તો આખું એક નવું સ્માર્ટ સિટી ડેવલપ કરી રહ્યા છે. તો એની માટે એ લોકોએ આખો જે GDCR કે આપણું જે ગુજરાત અર્બન ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે, બરાબર. તો એ લોકોએ આખો અલગ નવો ઝોન ડેવલપ કરેલો છે, બરાબર. પછી સ્પેશિયલ પ્લાન ડેવલપમેન્ટ ઝોન ઓફ ધ સાબરમતી રિવરફ્રન્ટ, સાયન્સ પાર્ક જે આપણે વાત કરીએ છીએ, સાયન્સ સિટીઝ, બરાબર. ગાંધી આશ્રમ સ્પેશિયલ ડેવલપમેન્ટ એરિયા. એના પછી છે ટ્રાન્સપોર્ટ ઓરિએન્ટેડ ઝોન, બરાબર. હવે વોટ ઇઝ અ ટ્રાન્સપોર્ટ ઓરિએન્ટેડ ઝોન, બરાબર. હવે આપણને ખબર છે કે કોઈ બી એરિયામાંથી જ્યારે BRTS પાસ થતી હશે, બરાબર, તો એ જે એરિયાની વિકિનિટી ઓફ એરિયા જે છે એને એ લોકો કહે છે ટ્રાન્સપોર્ટ ઓરિએન્ટેડ ઝોન. હવે શેની માટે આ કરવાની જરૂર પડી કે જ્યારે હવે FSI જ્યારે અલોકેટ કરવાની છે, તો એ વખતે જે આ ટ્રાન્સપોર્ટ ઓરિએન્ટેડ ઝોન છે એની FSI ઘણી વધારે હશે, બરાબર. હવે વોટ ઇઝ FSI મીન્સ ધ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આવશે કે વોટ ઇઝ FSI અને એને કેવી રીતે યુટિલાઇઝ કરી શકો તમે, બરાબર. પણ જ્યાં ટ્રાન્સપોર્ટ ઓરિએન્ટેડ ઝોન છે, બરાબર, એ જનરલી જે જગ્યામાંથી કોઈ બી હવે લાઈક મેટ્રો પાસ થઈ રહી છે, તો એની આજુબાજુનો એ જે એરિયા છે, બરાબર, તો એને બી તમે ટ્રાન્સપોર્ટ ઓરિએન્ટેડ ઝોન કહી શકો, બરાબર. પછી ક્લોઝડ ટેક્સટાઇલ મિલ ઝોન, ફોરેસ્ટ લેન્ડ, ફિશિંગ બફર ઝોન, હિલી એરિયા, હેરિટેજ ઝોન, રેસિડેન્શિયલ ટુરિઝમ અકોમોડેશન ઝોન, સ્પેશિયલ ટુરિઝમ પ્રોજેક્ટ એરિયા અને વેકન્ટ લેન્ડ, બરાબર. તો આ તમારા દરેક જે ઝોનના ક્લાસિફિકેશન થયા, બરાબર. સો આપણે હવે નેક્સ્ટ લેક્ચર્સમાં જોઈએ કે થોડું બેઝિક ઉપરથી જોઈ લઈએ અને એના પછી આપણે FSI ને બધું ચાલુ કરીએ, બરાબર. તો સી યુ ઇન ધ વેરી નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.